नारायण। ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः कृष्णाशय गोविंदाय नमो नमः। लाइक करो, शेयर करो, मारा दादानी चैनल ने सब्सक्राइब करो। સરસ મજાનો ખજૂર પાક બની રહ્યો છે. હવે તો આ ઠંડીમાં સીઝનમાં ભાવે બધું બહુ અને આ ખજૂર હોય ને ટુકડા કરવાના, મોઢું બહુ હાલે છે ખાવામાં. અને પછી ઘીમાં શેકવાનું, અને પછી ઢેફલી કરાય, ગોળી વાળવી ગોળી વળાય. સરસ મજાનો ખજૂર પાક બની રહ્યો છે, જોઈ શકો છો. અને આને ઢીલો થાય ને એક રસ થાય ત્યાં સુધી શેકાવા દેવાના ધીમા ગેસે. તદ્દન નવી રેસીપીનો ધડાકો છે આજ તો. નવી રેસીપી. અને આને ઘી ગરમ થાય, આમાં ઘીમાં શેકવાનો, અને બધો એક રસ થઈ જાય ત્યાં સુધી શેકવાનો. તેનો બધા કોમેન્ટ કરજો કઈ રીતનું અમે બનાવીએ છીએ. કાંઈ ફેરફાર લાગતો હોય તો તમે પાછા કહેજો કે આવી રીતનું ન હોય, આમ હોય એમ અમને શીખવાડજો થોડુંક એવું લાગે તો. કહેજો. હા, બધી બેનો કોમેન્ટ તો બહુ સારી કરે છે, પણ છતાંય કાંઈ ફેરફાર લાગતો હોય તો કહેજો. ખજૂર પાક બને છે તૈયારી. ઘીમાં શેકાયેલો છે, જોઈ શકો છો. મસ્ત મજાનો ખજૂર પાક. જોઈ શકો છો. અને એક રસ થાય પછી ગોળી વાળશું, એ તને બતાવશું. બરાબર. મસ્ત મજાનો ખજૂર શેકાઈ ગયો છે. ટોપરાનું શીણ અને બદામનો ભૂકો મિક્સ કરવાનો. ખજૂર ભાઈ તૈયાર થઈ ગયો. ખજૂર પાક ને ખજૂર પાક, ટોપરાનો ભૂકો અને બદામનો ભૂકો મિક્સ કરીને પછી ગોળીઓ વાળવાની. જોઈ શકો છો મિક્સ થાય છે. ખજૂર તૈયાર થઈ ગયો ભાઈ. હા, અને ગોળીઓ વાળવાની પછી. પછી આ રીતે ગોળીઓ વાળવાની, લાડુડી જેવી. મિશ્રાને માલાને લાડુડી બહુ ભાવે. હા, એ તો બહુ દોડે ખાવા હાટુ સીધા. આ રીતે ગોળીઓ વાળવાની. આપણે મિશ્રી લાડુડીને આ રીતે જ વાળીએ. મસ્ત મજાનો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. હા, તો એ ભાઈ કોમેન્ટ કરજો. સરસ મજાનો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. કોમેન્ટ તો પણ સારી આવે છે. તો બધા
સરસ મજાના તુવેરના દાણાનું શાક અને ટમેટા અને તેલ પણ મુકાઈ ગયું છે. મસ્ત મજાનું તુવેરના દાણાનું શાક ને ટમેટા. ટમેટા ઝાઝા નાખીને એટલે ગ્રેવીવાળું મસ્ત થાય. કોમેન્ટ પણ સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. રાય જીરું, મેથીનો પાવડર, સરસ મજાનો વઘાર થાય છે, જોઈ શકો છો. મસ્ત મજાનો ટમેટાને થોડીક વાર સડવા દેવાના, ગ્રેવી જેવા થવા દેવાના. નિમક, પછી તુવેરના દાણા નાખવાના. સરસ મજાનો વઘાર થઈ ગયો છે, જોઈ શકો છો. ચટણી, ધાણા જીરું અને હળદર. મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે ટમેટાનો. ટમેટાને થોડીક વાર રહેવા દેવાના, એમને સડવા દેવાના, પછી દાણા નાખવાના. મસ્ત મજાનો તુવેરના દાણાનો વઘાર થઈ ગયો છે. દાણા છે એટલે થોડુંક પાણી નાખવાનું, એટલે ગ્રેવી જેવું શાક મસ્ત થાય. અને ઢક્કન બંધ કરી દેવાનું. અને તુવેરના દાણા અને ટમેટાનું શાક બનાવ્યું છે. મસ્ત મજાના તુવેરના દાણા ગ્રેવી, ટમેટા ગ્રેવી જેવા થઈ ગયા છે. તુવેરના દાણા પણ મસ્ત મજાના બફાઈ ગયા છે, જોઈ શકો. અને રોટલા, આજે રસોડું થોડુંક સાફ કર્યું ને તો એક રોટલો તવડી ગયો. આવો કોઈને રોટલો થતો હોય તો કોમેન્ટ કરજો. તાવડી તપી નહીં ને ઉતાવળમાં, એટલે એવો થઈ ગયો. અને આ પણ એક તો સારો બન્યો છે, આ એક બિગડ ગયા. બિગડ ગયા તો કોમેન્ટમાં કરજો કોઈને બિગડી. અને કોમેન્ટ બધા સારી સારી કરી રહ્યા છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ. અને મસ્ત મજાનું તુવેરના દાણા અને ટમેટાનું શાક અને બાજરાના રોટલા. હમણાં પાપડ બનાવ્યા હતા ને 2 દી પહેલા, ઈ પાપડ છે, જોઈ શકો. સરસ મજાના પાપડ તૈયાર થઈ ગયા છે ને આજ તો ખાવાના શરૂઆત થઈ ગઈ. મસ્ત મજાના પાપડ, દડા જેવા હો, થાળી જેવા થઈ ગયા છો. મસ્ત મજાના પાપડ, ચોખાના છે ને? ચોખા, ચોખાના પેલા પાપડ બનાવ્યા ને. ચોખા અને સાબુદાણા, થોડા સાબુદાણા અને જાજા ચોખા હોય એમ. સરસ મજાના પાપડ તૈયાર થઈ ગયા છે. હંચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે,
એટલો સોપડે જમા થાય હંસલો સાલો જવાનો એકલો રે સગા બાલા મળ્યા તને સ્વાર્થ ના રે 12મે દાડે લાડવા ખાય હંસલો સાલો જવાનો એકલો રે માસ સમાસ રે વિતાવિયા રે વેસણી મિલગત પૂરી થાય હંસલો ચાલો જવાનો એકલો રે ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પાલગ પણામાં ગુણ લાગાય હંસલો ચાલો જવાનો એકલો રે જય સ્વામિનારાયણ. જય છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.